ગાઈસ રસ્તામાં સીબડાનો વેલો આવ્યો છે, તમને બતાવું. આમ જો તૂટી પડ્યા બધા સીબડા મેળે જો. આ હે ને મીઠા સીબડા છે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય મા મોગલ બધાને. તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. અને આપણે જો અત્યારે 9:30 થઈ ગયા છીએ અને આપણે જો તૈયાર થઈ ગયા છીએ. આપણે જવાનું છે મામાના ઘરે. મામાના ઘરે છે ને શ્રાદ્ધ છે મારા આઈનું, એટલે મને આ જવાનું છે શ્રાદ્ધમાં. એટલે હું ને મયુર જવાનું છે. તો આપણે જો તૈયાર થઈ ગયા છીએ અને મયુરે તૈયાર થઈ ગયો છે. મયુર હાલ, હવે મોડું થાય છે તો હવે ત્યાં જઈને મળશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો બધાય. ગાઈસ અમે તો નીકળી ગયા છીએ, પણ જો અહીંયા રસ્તો ખરાબ આવે છે અને હે ને રસ્તો સાંકડો છે. તો સામે છે ને ટ્રાવેલ્સ આવે છે ને, એટલે અમે ગાડી ઊભી રાખી દીધી છે. 2 માળવાળી. 2 માળવાળી છે? લાગતું તો નથી જોતા હમણાં લાગતું. એટલે છે ને અમે ઊભા રહી ગયા છીએ થોડીક વાર. મામાના ઘરેથી નીકળી ગયા છીએ અને એના વડાના કોઈ આવી ગયા છીએ. હવે રસ્તામાં છીએ. બધી બાજુ પવન ચકિત છે જો. તો આપણે ઘરે જાય. આપણે આવી ગયા છીએ ઘરે. ઘરે તો ક્યારે આવી ગયા હતા, પછી થોડીક વાર આરામ કર્યો અને હવે જવાનું છે ડુંગળી નીંદવા. તો કાંઈ નવા કપડાં તો પહેરીને ડુંગળી નીંદવા જવાય નહીં, એટલે આપણે હવે કપડાં ચેન્જ કરી નાખીને પછી જઈએ ડુંગળી નીંદવા. આપણે જો નીંદવા માટે થઈ ગયા છીએ તૈયાર, ને હવે જવા દઈએ નીંદવા. ગાઈસ ડુંગળી નીંદાઈ ગઈ છે ને હવે અમે ભાગ્યા છીએ ઘરે. હાઈસ મારા ઉપર ડુંગળી ફેંકી. જો અમે જઈ છીએ, હું, મયુર, મારા પપ્પા ને મારા મમ્મી. ગાઈસ રસ્તામાં સીબડાનો વેલો આવ્યો છે, તમને બતાવું. આમ જો તૂટી પડ્યા બધા સીબડા મેળે જો. આ હે ને મીઠા સીબડા છે, પણ એ નાના નાના આવે ને કોઠીમડા જેવા એવા છે. મીઠા નથી મમ્મી? એ આ કડવો છે અને વાં છે ને એ મીઠો છે. એટલે છે ને ઓલો કાસુરી બનાવવા છે ને તોડે છે, એટલે કે તડકા જેવું નીકળ્યું ને એટલે જો વીણે છે. જો આવા છે. મમ્મી બતાવો તો આમ કરો તો. હા નીચે આમ કરો. જો ગાઈસ આવા છે, કેટલા બધા છે જો. ચીબડા જ છે. તો હવે ઉતારી લઈ ચીબડા, પછી બતાવી તમને. વાગી ગયા છે 6:30 અને સુરજ દાદા જો આથમણની તૈયારીમાં છી. જો મકાઈ થોડીક નડે છે, બાકી સુરજ દાદા જો બહુ મસ્ત વ્યૂ આવે છે. ને આપણે હે ને કાલે જવાનું છે એક જગ્યાએ, તો એની તૈયારી ફૂલ ચાલુ છે. કારણ કે કાલે આપણે એને જવાનું છે અને બધું જમવાનું બપોરનું બધું આપણે અહીંથી લઈને જવાનું છે ને ફૂલ મોજ કરવાની છે. અને આપણે એને ભેગી મકાઈ લઈ જવાની છે, એટલે મકાઈ ત્યાં ખાવું. જો મકાઈ અત્યારે ઓલી કરી લીધી છે અને આપણે ટિફિન લઈ જવાનું છે અને બધું લઈ જવાનું છે. અને જે બધી વસ્તુ લઈ જવાની છે એ મારા મમ્મી ને મારા પપ્પા લોધિકા લેવા ગયા છે બધું. અને આપણે હે ને કાલે જવાનું છે ફરવા એક જગ્યાએ. તો કાલના વ્લોગમાં તમને ખબર પડશે. આજ તો કહેવાનું નથી કે ક્યાં જવાનું છે, એ સિક્રેટ છે. અને આપણે જો આ કોઠીમડા લઈ આવ્યા હતા ને ચીબડા, એ છે. જો આ છે ને કડવા છે અને આ છે એ મીઠા છે. આની પછી કરવાની છે કાસરિયું. અને આજે આ બધું હૂકવેલું છે ને એ બધું હજી મારે મૂકવું છે. પછી બધી રસોઈ બનાવી છે, કારણ કે મારા મમ્મી પપ્પા અત્યારે લોધિકા લેવા ગયેલા છે બધું, એટલે એ અત્યારે નથી. એટલે બધી રસોઈને બનાવવાનું છે. અને પછી કાલની બધી તૈયારી કરવાની બાકી છે હજી. બધા નાસ્તો ને એવું બધું લેવાનું છે, કારણ કે આપણે ત્યાં કાલનો આખો દિવસ ત્યાં રહેવાનું છે. અને બધું જમવાનું ને પછી નાસ્તો ને બધું ત્યાં કરવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બધે બન્યા રહેજો કાલના વ્લોગમાં, કારણ કે કાલે આપણે જવાનું છે એક જગ્યાએ. તો આપણે આ વ્લોગનો એન્ડ કરશું. તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.